નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ ઝઘડિયા. ઝઘડિયા જીઆઈડીસીમાં એકસાથે 8 ગાયોના મોત થતાં પંથકમાં ચકચાર. જીઆઈડીસીની બ્લેક રોઝ કંપની પાછળ કંપનીમાંથી નીકળતું પાણી પી જવાથી ગાયોના મોત થયા હોવાની ફરિયાદ. ઝઘડિયા જીઆઈડીસી એસોસિએશન અને કહેવાતા ગૌરક્ષકોએ પણ આ બાબતે અસરકારક ભૂમિકા અપનાવવા આગળ આવવું જોઈએ. ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઈડીસીમાં આવેલ વિવિધ કંપનીઓ દ્વારા અવારનવાર કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી જાહેરમાં છોડવાની ઘટનાઓ બનતી હોય છે. આવું પ્રદૂષિત પાણી વરસાદી કાંસોમાં થઈને ખાડીઓ અને નર્મદામાં જતું હોય. ખાડીઓ અને નર્મદાનું જળ તો પ્રદૂષિત થાય છે જ, અને સાથોસાથ આવા પાણીથી ખેતીની જમીનોને પણ નુકસાન થાય છે. તેમજ આ પાણી પાલતુ અને જંગલી પશુઓના પીવામાં આવતા તેમના મોત પણ થાય છે. ત્યારે ગતરોજ ઝઘડિયા જીઆઈડીસીમાં એકસાથે 8 ગાયોના રહસ્યમય સંજોગોમાં મોત થતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ સંદર્ભે પશુપાલક ગંગદાસભાઈ દરજીયા, ભરવાડ દ્વારા ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ લખાવવામાં આવી હતી. તે મુજબ જીઆઈડીસીની બ્લેક રોઝ કંપનીના પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં કંપનીમાંથી નીકળતું પાણી પી જવાથી કુલ 8 ગાયોના મોત થયા હતા. આ સંદર્ભે ઝઘડિયા જીઆઈડીસી પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. વધુમાં મળતી વિગતો મુજબ આ ઘટના સંદર્ભે જીપીસીબીને જાણ કરાતા જીપીસીબી દ્વારા પાણીના નમૂના લેવાયા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ જીઆઈડીસીમાં 14 જેટલી ગાયોના મોત થયા હતા. જીઆઈડીસીની કંપનીઓના સંચાલકોનું બનેલું જીઆઈડીસી એસોસિએશન કાર્યરત છે. ત્યારે જીઆઈડીસીમાં એકસાથે 8 ગાયોના મોત થાય ત્યારે જીઆઈડીસી એસોસિએશને પણ યોગ્ય ભૂમિકા અપનાવવા આગળ આવવું જોઈએ. તેમજ આ બાબતે ગૌરક્ષકોએ પણ આમાં સંડોવાયેલ કંપનીના સંચાલકો સામે કડક પગલાં લેવાય તે માટે આગળ આવવું જોઈએ. રિપોર્ટર મલેક સિરાજુદ્દીન, બીએન ન્યૂઝ ઝઘડિયા.